તમે સોશિયલ મીડિયા પર આ તસવીર જોઈ છે? એક માણસે પોતાની જાતને કૂતરો બનાવવા માટે 220 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા. હા, તમે સાચું સાંભળ્યું. પોસ્ટમાં તો એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સર્જરી, ઇમ્પ્લાન્ટ અને અલગ અલગ ટ્રીટમેન્ટ દ્વારા આ વ્યક્તિનો પોતાના શરીરને કૂતરા જેવું બનાવી નાખ્યું. પણ મિત્રો, આ આખી વાત તદ્દન ખોટી છે. હા, તમે જે સાંભળ્યું છે એ કોઈ સાચી મેડિકલ ઘટના નથી. તો પછી આ તસવીર પાછળનું સત્ય શું છે અને 220 કરોડ રૂપિયાની વાત ક્યાંથી આવી? તો ચાલો આજે આ વાયરલ દાવાનો આખો ભેદ સમજીએ. નમસ્કાર મિત્રો, સોશિયલ મીડિયા પર રોજ એવી તસવીરો અને વિડીયો વાયરલ થાય છે કે જેને જોઈને આપણે તરત જ વિશ્વાસ કરી બેસીએ છીએ. પરંતુ દરેક વાયરલ પોસ્ટ સાચી હોય એવું જરૂરી નથી. આજે આપણે વાત કરી રહ્યા છીએ એક એવા જ વાયરલ દાવાની. 220 કરોડ રૂપિયા ખર્ચીને એક માણસે પોતાને કૂતરો બનાવી દીધો. આ દાવો સાંભળવામાં જ અજીબ લાગે છે, પરંતુ જ્યારે એવી પોસ્ટ હજારો લોકો શેર કરે છે ત્યારે ઘણા લોકો તેને સાચી માની લે છે. એટલે આજે આપણે જાણીશું આ વ્યક્તિ કોણ છે, શું ખરેખર કોઈ સર્જરી કરી હતી, 220 કરોડ રૂપિયા ખરેખર ખર્ચ્યા હતા અને ટોકો નામની વ્યક્તિનો આમાં શું સંબંધ છે. અને મિત્રો, સૌથી પહેલા જાણો ટોકોની સાચી કહાની. મિત્રો, આ વાયરલ વાત પાછળ એક સાચી ઘટના જરૂર છે, પરંતુ સોશિયલ મીડિયા પર જે રીતે તેને રજૂ કરવામાં આવી રહી છે એ જ રીતે નહીં. જાપાનમાં ટોકો નામના વ્યક્તિએ કૂતરા જેવો દેખાવ મેળવવાનો પોતાનો એક શોખ પૂરો કરવા માટે એક ખાસ પ્રકારનો રિયાલિસ્ટ ડોગ કોસ્ટ્યુમ બનાવ્યો હતો. આ કોસ્ટ્યુમ સામાન્ય ડ્રેસ નહોતો. તેને એટલી બારીકાઈથી બનાવવામાં આવ્યો હતો કે પહેર્યા પછી વ્યક્તિ દૂરથી કૂતરા જેવી જ દેખાય છે. અને અહીંથી જ આખી વાત રસપ્રદ બની જાય છે. હવે સૌથી મોટો સવાલ છે મિત્રો, જો 220 કરોડ રૂપિયા ખર્ચ્યા નથી તો આ આંકડો આવ્યો ક્યાંથી? મળતી માહિતી પ્રમાણે ટોકોના આ ખાસ કોસ્ટ્યુમ પાછળનો ખર્ચ આશરે 20 લાખ જાપાની યેન એટલે કે અંદાજે 12 થી 13 લાખ ભારતીય રૂપિયા જેટલો હતો. ધ્યાનથી સાંભળજો મિત્રો, 12 થી 13 લાખ રૂપિયા. અને સોશિયલ મીડિયા પોસ્ટમાં શું લખવામાં આવ્યું? 220 કરોડ રૂપિયા. બંને આંકડામાં જમીન આસમાનનો ફરક છે. એટલે 220 કરોડની સર્જરી વાળો દાવો સાચો નથી. અને મિત્રો બીજું, શું કોઈ સર્જરી કરવામાં આવી હતી? હવે બીજો અને સૌથી મહત્વનો સવાલ, શું ટોકોએ પોતાનું શરીર કૂતરા જેવું બનાવવા માટે સર્જરી કરાવી હતી? ના, આ કોઈ એવી મેડિકલ પ્રક્રિયા નહોતી જેમાં માણસનું શરીર શારીરિક રીતે કૂતરામાં બદલાઈ ગયું હોય. ટોકોએ માત્ર એક ખાસ રીતે તૈયાર કરેલો ડોગ કોસ્ટ્યુમ પહેર્યો હતો. એટલે કોઈ માણસ ખરેખર પોતાના શરીરને સર્જરી કરાવીને કૂતરાના શરીરમાં બદલી નાખે એવી આ ઘટના નથી. હવે કદાચ તમારા મનમાં સવાલ આવશે, જો આ માત્ર કોસ્ટ્યુમ છે તો ફોટો આટલો અસલી કેમ લાગે છે? કારણ કે આ કોસ્ટ્યુમ ખૂબ જ વાસ્તવિક દેખાય છે. એ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં કૂતરાના શરીર જેવી રચના, ફર અને બહારથી દેખાતી વિગતો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. એટલે તસવીર જોઈને પહેલી નજરે એવું લાગી શકે છે કે સામે ખરેખર કોઈ વિચિત્ર પ્રાણી ઊભું છે, પરંતુ વાસ્તવમાં કોસ્ટ્યુમની અંદર માણસ. અને આ જ વાત સોશિયલ મીડિયા પર ઘણી વખત ગાયબ કરી દેવામાં આવે છે. હવે આવો સૌથી મહત્વના ભાગ પર. સોશિયલ મીડિયા પર કોઈ એવી સાચી ઘટના મળે છે, પછી તેમાં થોડું વધારાનો મસાલો ઉમેરવામાં આવે છે, પછી એક ચોંકાવનારું થંબનેલ બનાવવામાં આવે છે અને લખવામાં આવે છે 220 કરોડ રૂપિયા ખર્ચીને માણસ બન્યો કૂતરા. બસ, લોકો ચોંકે છે, વિડીયો ખોલે છે, શેર કરે છે અને થોડા સમયમાં એ વાત વાયરલ થઈ જાય છે. આ રીતે એક નાની સાચી વાતને સંપૂર્ણ અલગ અર્થ આપી શકાય છે. આ ઉપરાંત આજના સમયમાં AI અને ફોટો એડિટિંગ ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે સામાન્ય વ્યક્તિ માટે ઘણી વખત સાચો ફોટો અને બનાવટી ફોટો વચ્ચેનો તફાવત સમજવામાં મુશ્કેલ બની જાય છે. પરંતુ અહીં એક વાત ખાસ સમજવી જરૂરી છે. આ ખાસ વાયરલ તસવીર ચોક્કસ કઈ ટેકનોલોજીથી બનાવવામાં આવી છે તેનો વિશ્વસનીય ડિજિટલ પુરાવો આપણી પાસે નથી. એટલે આપણે એવું પણ ન કહી શકીએ કે આ તસવીર ચોક્કસ AI થી જ બનાવવામાં આવી હોય. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે 220 કરોડની સર્જરી કરીને માણસ કૂતરો બની ગયો, એવો દાવો વિશ્વસનીય પુરાવા વગરનો છે. મિત્રો, આખી વાત હવે એકદમ સરળ ભાષામાં સમજીએ. 220 કરોડ રૂપિયાની સર્જરી ખોટો દાવો છે. માણસે પોતાનું શરીર કૂતરામાં બદલી નાખ્યું, એ પણ ખોટો દાવો છે. શરીરમાં કૂતરા જેવા અંગો સર્જરીથી બનાવવામાં આવ્યા, એવો કોઈ વિશ્વસનીય પુરાવો નથી. મિત્રો, ટોકો નામની વ્યક્તિએ કૂતરા જેવો દેખાતો એક ખાસ કોસ્ટ્યુમ બનાવડાવ્યો હતો. તેનો ખર્ચ આશરે 20 લાખ જાપાની યેન એટલે અંદાજે 12 થી 13 લાખ રૂપિયાનો હતો. અને સૌથી મહત્વની વાત, ટોકોએ માત્ર કોસ્ટ્યુમ પહેર્યો હતો, તે ખરેખર કૂતરો બની ગયો નહોતો. અને અંતિમ વાત મિત્રો, આપણે સોશિયલ મીડિયા પર કંઈક અજીબ જોઈએ ત્યારે તરત જ માનવાની જરૂર નથી. કારણ કે આજના સમયમાં એક ફોટો, એક ખોટું કેપ્શન અને એક ચોંકાવનારો આંકડો મળીને લાખો લોકો સુધી ખોટી માહિતી પહોંચાડી શકે. આગળથી જ્યારે તમને કોઈ વિડીયો કે ફોટો મળે તો એક સવાલ જરૂર પૂછજો, આ વાતનો પુરાવો ક્યાં છે?
કારણ કે વાયરલ થવું અને સાસુ હોવું બંને એક જ વાત નથી. અને મિત્રો, જો તમને આ ફેક્ટ ચેક ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ વાયરલ વાતોની પાછળનું સાચું સત્ય જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જરૂર લખજો આ વાત મને પણ સોશિયલ મીડિયા પરથી જોવા મળી હતી. ફરી મળીશું આવી જ એક વાયરલ પરંતુ રહસ્યમય વાતના ફેક્ટ સાથે. ત્યાં સુધી સાવધાન રહો અને સોશિયલ મીડિયા પર દેખાતી દરેક વાત પર તરત વિશ્વાસ ન કરો મિત્રો. શુક્રિયા.